તો જીવનમાં આગળ વધવાનો સાચો રસ્તો કયો છે? ચાલો આજે બળતા ચલ નામની એક સરસ મજાની અને પ્રેરણાદાયક કથા દ્વારા આ વાતને સમજીએ. આ વાર્તા આપણને સતત પ્રગતિ કરવાનો સાચો અર્થ શીખવશે. કોઈપણ સારા કામની શરૂઆત આપણે હંમેશા ઈશ્વરને યાદ કરીને જ કરીએ છીએ, ખરું ને? તો આ કથાની શરૂઆત પણ એ જ દિવ્ય ગાયત્રી મંત્રથી થઈ રહી છે, જે આપણને સૌને સારા કર્મો કરવાની પ્રેરણા આપે છે. તો ચાલો હવે આ વાર્તાના મુખ્ય પાત્રને મળીએ. એક સાવ સાધારણ કઠિયારો, અને એના જીવનમાં કેવો સંઘર્ષ હતો એને જરા નજીકથી જોઈએ. આ વાત છે એક એવા કઠિયારાની જેનું જીવન, સાચું કહું તો, ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલું હતું. એ બિચારો રોજ જંગલમાં જાય, પાતળા સૂકા લાકડા લઈ આવે અને એને વેચીને માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતો હતો. પણ કહેવાય છે ને કે જ્યાં બધી આશાઓ પૂરી થઈ જાય ત્યાં ભગવાન કોઈને કોઈ રસ્તો જરૂર બતાવે છે. બસ આ કઠિયારાના જીવનમાં પણ આવો જ એક ચમત્કારિક વળાંક આવ્યો. તો થયું એવું કે એક દિવસ એ સાવ થાકીને હારીને જંગલમાંથી પાછો આવી રહ્યો હતો, અને ત્યારે જ રસ્તામાં એને એક ખૂબ જ તેજસ્વી મહાત્મા મળ્યા. અને એ મહાત્માએ કઠિયારાને જે કહ્યું ને, એ ખાલી શબ્દો નહોતા, એ તો જાણે જીવન બદલી નાખે એવો મંત્ર હતો. એમણે બસ એટલું જ કહ્યું, બચ્ચા આગે બઢ. બસ આ 3 શબ્દો, અને આ જ આખી વાર્તાનો સાર છે. હવે સવાલ એ હતો કે શું કઠિયારાએ આ રહસ્યમય સલાહ માની હશે? શું થયું હશે પછી? ચાલો જોઈએ એની સફરમાં આગળ શું થયું. પેલા મહાત્માના શબ્દો છે ને, એના મગજમાં જાણે વારંવાર ગુંજતા હતા. એણે વિચાર્યું, ચાલો એકવાર પ્રયત્ન તો કરી જોઉં. અને બસ હિંમત કરીને બીજે દિવસે એ જંગલમાં રોજ જતો એના કરતાં થોડોક વધારે અંદર ગયો. અને પરિણામ, અરે વાહ! એના આ નાના પ્રયાસનું કેટલું મોટું ફળ મળ્યું. પહેલાં એને જાડા લાકડા મળ્યા, જેનાથી એને વધારે પૈસા મળ્યા. એ થોડો હજી આગળ વધ્યો તો આખું ચંદનનું વન મળ્યું. એ વેચીને તો એનાથી પણ વધુ કમાયો. દરેક પગલે એની મહેનત રંગ લાવી રહી હતી. પણ આ તો માત્ર શરૂઆત હતી. એની યાત્રાનો અસલી અને રોમાંચક અધ્યાય તો હવે શરૂ થવાનો હતો, જ્યાં એને એવા અમૂલ્ય ખજાના મળવાના હતા જેની એણે કલ્પના પણ નહોતી કરી. જ્યારે પણ એને થાક લાગતો કે બસ હવે નથી જવું, ત્યારે એના કાનમાં પેલા મહાત્માના શબ્દો ગૂંજતા, આગે બઢ. અને બસ એ જ શબ્દો એને ફરીથી ઊભો કરી દેતા, આગળ વધવાની હિંમત આપતા. અને એની હિંમતનું ફળ તો જુઓ, એ હજી આગળ વધ્યો અને એને શું મળ્યું ખબર છે? તાંબાની આખી ખાણ. વિચારો, જે માણસ કાલે પાતળા લાકડા વેચીને ગુજરાન ચલાવતો હતો, એ આજે ખાણનો માલિક બની ગયો હતો. પણ ના, એ ત્યાં પણ અટક્યો નહીં. પેલું સંદેશ હજી પણ એના મનમાં જીવંત હતો અને એને આગળ ધકેલી રહ્યો હતો, આગે બઢ. અને પછી તો જાણે એની કિસ્મત જ ખુલી ગઈ. એક પછી એક, પહેલાં ચાંદીની ખાણ મળી, પછી સોનાની ખાણ, અને છેલ્લે તો હીરાની અમૂલ્ય ખાણ પણ મળી ગઈ. તો આમ એક સાવ સામાન્ય કઠિયારો પેલા મહાત્માના બસ એક જ વાક્યને કારણે ગરીબીમાંથી સીધો સમૃદ્ધિના શિખર પર પહોંચી ગયો. આ તાકાત હતી આગે બઢ મંત્રની. તો આ આખી વાર્તામાંથી આપણને શીખવા જેવી સૌથી મોટી અને મહત્વની વાત કઈ છે? ચાલો હવે એના અંતિમ બોધને સમજીએ. આ વાર્તાનો સાચો અને ગહેન સંદેશ એ છે કે ભગવાને આપણને આ જે મનુષ્ય શરીર આપ્યું છે, એ ફક્ત દિવસો પસાર કરવા માટે નથી આપ્યું. એ તો આપણા જીવનને સતત સુધારવા માટે અને હંમેશા પ્રગતિના પંથે આગળ ને આગળ વધવા માટે આપ્યું છે. તો આ વાર્તા પછી એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ કે જો આપણે પણ આપણી રોજની સીમાઓથી થોડુંક જ આગળ વધવાની હિંમત કરીએ, તો કોને ખબર કયું નવું જંગલ, કયો નવો ખજાનો આપણી રાહ જોઈ રહ્યો હશે. આ સુંદર અને પ્રેરણાદાયક કથા ગાયત્રી પરિવાર દ્વારા પ્રકાશિત પુસ્તક સચિત્ર બાલકથાએમાંથી લેવામાં આવી છે.